ઘણા લોકો ગામમાં એમ કહેતા હોય કે ઝેર તો શંકરે પીધું હતું, એ શંકર હતા. ઝેર પીવા વાળા એ શંકર હતા. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એના અંદરથી સ્વભાવ સારા નથી હોતા. વાલા ઉપરથી બહુ સારા દેખાતા હોય, આપણને થાય આના જેવો માણા દુનિયામાં કોઈ હશે જ નહીં. આગળ જતા સમુદ્ર મંથનની કથા. દેવ અને દાનવ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મંથનમાં એક નિયમ હતો કે સમુદ્રમાંથી જે કાંઈ નીકળે એના પહેલા વેચી લેવું અને પછી બીજું મંથન કરવું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, અને એ છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરની અંદર ભગવાન અજીતનો અવતાર થયો છે. અજીત અવતારમાં ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું. અનેક રત્નો નીકળ્યા, એ દેવતાઓ લઈ ગયા હતા, પણ મંથનમાં પેલા જ કોળીએ માખ નીકળી હતી, હળાહળ વિષ. અને એ વિષ કોઈ પીવે નહીં, ન દેવતાઓ સ્વીકારે ન દાનવો સ્વીકારે. હવે કરવું શું? જો મંથન ન થાય તો અમૃત ન મળે. અને એ સમયે તમામ દેવતાઓ હળાહળ વિષનો પ્યાલો લઈ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવને પ્રાર્થના કરી, અને ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાને ગ્રાહ્ય રાખી વિષપાન કર્યું. ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ નીલ વર્ણનો બન્યો, અને ભગવાનનું એક નામ થયું નીલકંઠ. બોલ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા. ભગવાને વિષ્ણુને કંઠમાં ધારણ કરીને કહ્યું કે હે જગતના જીવાત્માઓ, ઝેરને તો હું પણ મારા પેટમાં ન પચાવી શકું, એટલે જિંદગીમાં કોઈ દી ઝેર પીવાના પ્રયત્નો ન કરવા. બીજી વાત મારા સંદર્ભમાં એવી છે, ભગવાને વિષને કંઠમાં રાખ્યું તો આપણી અંદર રહેલા ખરાબ શબ્દો રૂપી વિષ હંમેશના માટે કંઠમાં રાખો, એને બહાર ના આવવા દો. ભગવાને સંકેત કર્યો છે, એને બહાર ના આવવા દો, એને કંઠમાં રાખો. કારણ કે અવાજ તો કંઠમાંથી જ નીકળે ને, કંઠમાં. તો વિષ રૂપી શબ્દો બહાર ના આવવા દો, કંઠમાં રાખશો. અને બીજી વાત, ઘણા લોકો ગામમાં એમ કહેતા હોય કે ઝેર તો શંકરે પીધું હતું, એ શંકર હતા. ઝેર પીવા વાળા એ શંકર હતા. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એના અંદરથી સ્વભાવ સારા નથી હોતા. વાલા ઉપરથી બહુ સારા દેખાતા હોય, આપણને થાય આના જેવો માણા દુનિયામાં કોઈ હશે જ નહીં. ભગવાન શિવે એ વિષ્ણુપાન કર્યું. ફરી દેવતાઓ ગયા, મંથન કર્યું, રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે કામધેનુ ગાય. ઐરાવત હાથી ઇન્દ્ર લઈ જાય છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયું, ભગવાન વિષ્ણુને પરિણ્યા છે. ફરી વાર મંથન થયું, મદિરા નીકળ્યો, દાનવોને આપ્યો. આ વાત ઉપરથી મારે આપણે એટલું જ કહેવું છે કે ઘણા લોકો એમ કે સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં રાક્ષસો દાનવો હતા, તો શું કળયુગમાં નથી એમ માનો છો? કઈ એ રાક્ષસોના માથા પર શિંગડા હોય, એને 2-4 હાથ વધારે આપ્યા હોય, એવું નથી હોતું. માણસ સ્વભાવથી જ દેવ બને છે, અને માણસ સ્વભાવથી જ દાનવ બને છે. વાલા સમુદ્ર મંથનમાં જેટલું પણ મદિરા નીકળ્યો, દારૂ નીકળ્યો, એ બધું દાનવો પી ગયા. તો તમને લાગે છે કે હજી આ કળયુગમાં દાનવ નથી? મદિરા પીવે એ દાનવ. ત્યારબાદ ફરી પાછું મંથન થયું, અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું. અમૃતનો કુંભ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા. દેવતાઓ આવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું, અને એ મોહિની રૂપ દ્વારા દાનવોને છેતર્યા, અને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ લાવી દેવતાઓને આપ્યો. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, પણ અભય ન બન્યા. આપ સૌ માટે એટલું વાક્ય છે,
અમૃતને પીનારો અમર બને અને આ કથામૃતને પીનારો માણસ અભય બને છે. માટે અભય બનવાના પ્રયત્નો કરજો. અમર લાંબુ ન જીવાય તો કાંઈ નહીં, પણ જેટલું પણ જીવાય એ સારું જીવાય એવા પ્રયત્નો ભગવાને આપણને આપ્યા છે. એના માટેના આ ધર્મને ઉપદેશ આપ્યો છે, જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. દાનવોને છેતરા એટલે દેવ અને દાનવ બંને ભેગા મળ્યા અને યુદ્ધ થયું. પહેલા યુદ્ધની અંદર દાનવો હારી ગયા છે. અનેક દાનવોને દેવતાઓએ માર્યા છે. ત્યારે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાના પ્રયોગ કરી અને દાનવોને ફરી સજીવન કર્યા. એમાં સજીવન થવામાં બલિ પણ હતો. બલિને ભગવાને સજીવન કર્યો. આશીર્વાદ લઈ અને બલિ અને એ દાનવો ફરી પાછા દેવો સાથે યુદ્ધ કરે છે. બીજી વખતના યુદ્ધની અંદર બલિ રાજાએ દેવતાઓને હરાવ્યા. ઇન્દ્ર હાર્યો. સ્વર્ગનું રાજ્ય બલિએ લીધું. બલિએ ફરીવાર પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજને કીધું, બાપજી, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે હું શું કરું? એના માટે હું શું કરું? શુક્રાચાર્ય મહારાજે કહ્યું, રાજા, સ્વર્ગનું રાજ્ય તારી પાસે ટકાવવા માટે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. તું 100 અશ્વમેધ યજ્ઞ કર, સ્વર્ગનો ઇન્દ્ર બની જશે. ગુરુદેવના આશીર્વાદને લઈ અન રાજા બલિએ ભૃગુ કચ્છમાં, વર્તમાન સમયના ભરૂચમાં, નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. દેવતાઓ દર ભટકે છે. આ બાજુ દેવોની માતા અદિતિએ ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પયોવ્રત કર્યું. દીકરાઓના સુખ માટે 12 દિવસ માત્ર દૂધ પી અને ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનનું યજ્ઞ કરે છે. અને એ સમયે અદિતિના ઉપવાસથી, અદિતિની આરાધનાથી સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ ત્યાં આગળ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જ્યારે ભગવાન આવ્યા ત્યારે અદિતિ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હું આપને પ્રાર્થના કરું છું. ભગવાન કહે છે, માગો માં, હું શું આપું આપને? અને ત્યારે માએ એટલું કહ્યું, મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું, એનું સુખ એને પાછું આપો, એનું રાજ્યને પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું બલિને મારી ન શકું, મારું યજન કરે છે. માએ કહ્યું, પ્રભુ, કોઈ પણ સંજોગે આપ મારા દીકરાઓના દુઃખને દૂર કરો, બસ મારી એટલી જ પ્રાર્થના છે. ભગવાને કહ્યું, માં, તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય. હું તમારા વ્રતને લઈ પ્રસન્ન થયો છું. તમને માગવાનું કહ્યું છે. તમારા દીકરાઓનું દુઃખ દૂર કરવાની વાત તો બલિને મારી ન શકું, પણ બલિ પાસે હું માગી શકું. માટે હું બલિ પાસે જઈ યાચક બનીશ, એની પાસે હું માગીશ અને તમારા દીકરાઓનું સુખ હું એને પાછું આપીશ. આટલું કહી અને ભગવાન એ જ સમયે ચતુર્ભુજ રૂપને અંતર્ધાન થયા. ભગવાન 7 વર્ષના નાના બાળકના રૂપમાં પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ આવી, કોઈ મુંજની મેખલા આપી, કોઈ મૃગ ચર્મ આપ્યું, કોઈ દંડ આપ્યો, કોઈ કમંડળ આપ્યું, કોઈ શ્વેત છત્ર આપ્યું. અને બ્રાહ્મણોએ આવી યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા. જ્યારે બટુકને ભિક્ષાવૃત્તિ માટે મોકલ્યા, ભિક્ષાવૃત્તિ લઈને આવ્યા. અને ત્યારે ગુરુદેવે કહ્યું કે બટુક, આટલી ભિક્ષા લઈ આવ્યા? તો કહે છે, ગુરુદેવ, કોઈ સારો દાનવીર બતાવો તો વધારે ભિક્ષા લઈ આવું. તો જાઓ ભૃગુ કચ્છમાં અને ત્યાં બલિ પાસેથી બધું માગી લાવો. અને ભગવાન વામન નીકળ્યા છે. વિષ્ણુ વામન મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. બીજો ઇન્દ્ર મટાડવો છે એટલા માટે થઈ અને ભગવાન વામન બનીને આવ્યા છે. ભગવાન વામન બલિરાજા પાસે આવે છે. બલિરાજાએ ભગવાનનું સ્વાગત કર્યું અને ત્યારબાદ ભગવાનના ચરણાબિંદને પખાડ્યા અને ભગવાનને કહ્યું, પ્રભુ, ભૂદેવ, માગો, હું શું આપું આપને? આપ માગો, હું શું આપું આપને? ભગવાન કહે છે, રાજા, મારે કશું ન જોઈએ, કઈ ન જોઈએ. ના પ્રભુ, ભગવાન કંઈક માગો. બહુ ભગવાનને માગવાનો આગ્રહ કર્યો. ભગવાન કહે છે, કામ કર, મને 3 ડગલા જમીન આપતું.
બલિરાજા કહે છે, અરે ભૂદેવ, તમે ઉંમરમાં નાના છો, તમને માંગતા નથી આવડતું, કંઈક બીજું માંગો. આ 3 ડગલા જમીને થાશે શું? ભગવાન મનમાં જરાક હસ્યા અને બોલ્યા છે, 3 ડગલા જમીન આપી જો, પછી તારી પાસે વધે છે શું એ જોઈએ આપણે. મને 3 ડગલા આપી તો જો. ભગવાને કહ્યું, મારે બીજું કઈ ન જોઈએ, 3 ડગલા જમીન આપ. બલિરાજા કહે છે, ભાઈ 3 ડગલા જમીન આપી. શુક્રાચાર્ય મહારાજે આ બધી જ લીલાઓને જોઈ પોતાના યોગ બળે બલિને બોલાવીને કીધું, બલિ, આને કંઈ આપતો નહીં. અરે બાપજી, તમે જ તો મને શીખડાયું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથ જવો ન જોઈએ, અને આજ તમે મને ના પાડો છો. મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી છે અને દાન આપવાની જાહેરાત કરાવી, દાન આપવાની વાત કરી, અને જો દાન આપું નહીં ને તો રવરવ નામનું નરક પણ મને સાચવે નહીં. અરે પણ બલિ, તું સાંભળ, આ તને છેતરવા આવ્યો છે, આ કોઈ બીજો નથી. વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યો છે છેતરવા. 3 ડગલા જમીનમાં બધું લઈ જશે. અને ત્યારે બલિએ બહુ સુંદર વાક્ય કહ્યું, બાપજી, તો હવે મને 3 ડગલા જમીન આપવા જ દો. કારણ આજ સુધી મારા આંગણે કોઈ પણ આવ્યા ને યાચક, તો સામાન્ય યાચક હશે, ભિક્ષુક હશે, પણ આ 3 લોકનો અધિપતિ જો મારી પાસે માંગવા આવતો હોય, તો હવે આના જેવો ભિખારી દુનિયામાં મળે ક્યાં? મને આપવા દો એમને. બલિરાજાએ ભગવાનને કીધું, બાપજી, આપ 3 ડગલા જમીન લઈ લ્યો. ભગવાન કહે છે, બલિ, એમને ન લેવાય, સંકલ્પ કરવો પડે. તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. ગુરુદેવને કહ્યું, ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો, ક્રોધે ભરાયા કે મારી વાત માનતો નથી, તું તારી સંપદાથી વિહોણો થઈશ, જા. એ સમયે બલિરાજાએ ભગવાનને કીધું, પ્રભુ, ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, તમે બ્રાહ્મણ છો, તમે સંકલ્પ કરાવો મને, તમે જ મને સંકલ્પ કરાવો. અને એ સમયે ભગવાને કમંડળ લીધું, પાણી આપવા જાય ત્યાં કમંડળની એ નાળચામાં શુક્રાચાર્ય મહારાજ બેસી ગયા. ભગવાન સમજી ગયા કે આ તો શુક્રાચાર્યનું કર્મ છે. ભગવાને એક સળી લીધી અને બલિને કીધું, બલિ, આ નાળચામાં કચરો આવ્યો છે અને કચરો જરાક મોટો છે, કાઢવો પડશે બારો. ભગવાને સળી ભરાવી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. શુક્રાચાર્ય સીધા બહાર કે જો હવે ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ. સીધા જ બહાર. ભગવાને જળ આપ્યું, સંકલ્પ કરાવ્યો. બલિએ કહ્યું, બાપજી, મેં તમને 3 ડગલા જમીન આપી અને આટલું કંઈ જળ નીચે મૂકે ન મૂકે એમના પેલા ભગવાન વામનમાંથી વિરાટ થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી. ભગવાન વિરાટ થયા. એક ડગલામાં સ્વર્ગલોક માપ્યું, બીજા ડગલામાં આ પૃથ્વીલોકને માપ્યું. બલિ તો ભગવાન પાસે 2 હાથ જોડીને બેસી ગયો. ભગવાને કહ્યું, બલિ, તારો 3 ડગલાનો સંકલ્પ છે, મને બતાવ, મારું ત્રીજું પગ ક્યાં મૂકું? બલિ કહે છે, બાપજી, તમે તો મારું બધું લઈ લીધું, હું શું કહું આપને? ભગવાન કહે છે, જો સંકલ્પ અધૂરો રાખીશ તો નરકનો અધિકારી બનીશ. બતાવ મને, ક્યાં રાખું જગ્યા, મને બતાવ. અને ત્યારે બલિએ એટલું કહ્યું, બાપજી, તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું ત્રીજું પગ મારા માથા ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો. બાપજી, ભગવાને ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર પધરાવ્યું અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી ભગવાને મુક્ત કર્યો. બલિને પાતાળમાં ઉતાર્યો. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું. અને આ ભક્તિથી ભગવાન રાજી થયા. ભગવાન કહે છે, માંગ બલિ, શું આપું? અને બલિ કામ કરી ગયો. બલિ કહે છે, પ્રભુ, તમે આપવા માંગતા હોય તો એટલું જ માંગુ છું કે જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું એ જ પાતાળના મારા રાજ્યના તમે મારા દ્વારપાળ બનો અને મારી રક્ષા કરો. ભગવાનને 6 મહિના દ્વારપાળ બનાવીને રાખ્યા. માણસને માંગતા આવડવું જોઈએ વાલા. આપણને માંગતા ન આવડે ક્યારેક. 6 મહિના પછી લક્ષ્મીજી આવી અને બલિરાજાને હાથે રાખડી બાંધી અને રાખડીના બદલામાં જ્યારે ભાઈ એમ કહે છે, બેન માગ, શું આપું? ત્યારે ભગવાનને છોડાવ્યા, મને આ તારા દ્વારપાળ આપી દે. અરે બેન, માગ્યા ને દ્વારપાળ માગ્યા. લક્ષ્મીજી કહે છે, તારા માટે દ્વારપાળ હશે, મારા તો પતિ પરમેશ્વર છે, મને તો આપી દે. ભગવાન તઈ છૂટ્યા નથી. પણ જતા જતા ભગવાને ફરી પાછું વાક્ય બલિને કહ્યું, બલિ, માગ, હું શું આપું તને? અને ત્યારે બલિએ એટલું જ કહ્યું, ભગવાન આપવા માંગતા હોય તો મારી એક જ ઈચ્છા છે, ભગવાન, બીજું કઈ ન જોઈએ, બસ મારે એક જ વસ્તુ જોઈએ છે કે આપ મને આપના ચરણારવિંદમાં પ્રેમ આવો ને આવો રખાવો. ભગવાન એમને કહીને ગયા, બલિ, તારી ઈચ્છા ઇન્દ્ર બનવાની હતી,
એટલે હું તને જીવતો રાખીને જાઉં છું, અમરત્વ આપીને જાઉં છું. આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ અને આવનારો સાવરણી મન્વંતરમાં ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવે એવી વાત ભગવાન કરીને ગયા. એ કથા બતાવી. અષ્ટમ સ્કંદ અહીંયા વિશ્રામ થયો. નવમ સ્કંદની અંદર મનુ મહારાજના દીકરા એકનું નામ છે નભગ. નભગને ત્યાં નાભાગ, નાભાગને ત્યાં પિતૃભક્ત થાય એવો દીકરો અમરીશ, ભગવાનનું ભજન કરે એવો દીકરો અમરીશ થયો. અમરીશ રાજાએ એકાદશીના ઉપવાસ કરી અને ભગવાનનું સુદર્શન ચક્ર એની રક્ષા માટે આપ્યું ભગવાને. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા ગંગા અવતરણની કથા. રાજા ભગીરથે 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે માં ભગીરથીનું આહવાન કર્યું અને આ ધરતી ઉપર માં ભગીરથી ગંગાને લઈને આવ્યા અને એ ગંગાના જળ થકી 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. કહેવાય છે કે એક નાનો એવો હાડકાનો ટુકડો પણ જો ગંગાજીમાં પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દી ભૂત ન થાય. કણ કટકો હાડકો ને ગંગા તટમાં જાય, એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એક નાનો એવો ટુકડો જો ગંગામાં જાય તો કોઈ દી ભૂત ન થાય. તો વિચાર કરો તમે આમ ટુકડો આપણો ગંગામાં પડે અને આપણો ઉદ્ધાર થઈ જતો હોય તો ગંગામાં નાહીએ તો કેટલો ઉદ્ધાર થઈ જાય? સુનિલ, નાવાથી ઉદ્ધાર થાય બેટા? ન થાય ઉદ્ધાર? ગંગામાં નાવાથી ઉદ્ધાર ન થાય? થાય. ભાગીરથી ગંગામાં સ્નાન કરે, એના કરેલા પાપો બળી જાય અને મારી આ ભાગવત ગંગામાં સ્નાન કરે એની પાપ કરવાની વૃત્તિ ધોવાઈ જાય. બસ આટલો તફાવત છે સાહેબ. ગંગાનું અવતરણ થયું. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા રામચરિત માનસની કથા છે. બહુ સંક્ષિપ્ત કથા રામચરિતની. અહીંયા આગળ રામ જન્મની કથા છે. પણ આપ સૌને પહેલા કહી દઉં કે 9 દિવસની રામકથા મારે તમને 9 મિનિટમાં કહેવાની છે. એટલે ગડબડ ગોટો અને પ્રભુ. અને મને ખબર છે કે તમને બધાને રામાયણ મોઢે છે અને તમને બધાને રામાયણ આવડે જ છે. તમે સમજો છો એ રામાયણ નથી કહેતો, નથી કહેતા. તમે તો રામાયણ કરી અહીંયા. હવે એને રામાયણ કરી હોત તો આ રામાયણ ન થાય. ઘણા લોકોની કેટલી અંધશ્રદ્ધા હશે કે લોકો એમ કહે કે 6 મહિના કરતા વધારે રામાયણનો ગ્રંથ જો ઘરમાં રાખીને તો ઘરમાં રામાયણ થાય. અરે મૂર્ખા, તું રામાયણને વાંચ. જિંદગીમાં કોઈ દી 2 ભાઈઓ નોખા નહીં થાય. એમાં લખ્યું છે કે એક ભાઈની ખુશી માટે બીજા ભાઈએ વનવાસ છેડવાનું કરી દીધું કે લાવ, ભરતને ગાદી મળતી હોય તો હું 14 વર્ષ વનમાં જાઉં. રામાયણને વાંચી હશે તો જિંદગીમાં કોઈ દી સાસુ અને વહુની વચ્ચે ડખો નહીં થાય. કારણ મોટા ભાઈની સેવા માટે જ્યારે લક્ષ્મણજી એની માં સુમિત્રા પાસે જાય છે અને કહ્યું કે માં, હું રામજી વનમાં જાય છે એની સાથે જાઉં, મોટા ભાઈ સાથે જાઉં એની સેવા માટે. અને ત્યારે સુમિત્રાએ કીધું કે આજ મને ધન્ય બની કે હું દીકરા અને હું આજ માં બની ધન્ય થઈ કે લક્ષ્મણ જેવો દીકરો મને મળ્યો કે જેને પોતાના મોટા ભાઈના ચરણારવિંદમાં આટલો પ્રેમ જાગ્યો છે. જ્યાં માં એમ કહે કે જા તારા મોટા ભાઈના સેવા માટે જંગલમાં જા, અને એટલું કહે બેટા તું અયોધ્યામાં રહીશ પણ આ અયોધ્યા તારા કામનું શું છે? લક્ષ્મણ તો એમ કહે છે મારું અયોધ્યા ક્યાં? રામ જહાં નિવાસ, જ્યાં રામ નિવાસ કરે છે. જહાં રામ નિવાસુ તહ દિવસ જહ ભાનુ પ્રકાશુ. જ્યાં જ્યાં રામ વસે છે ત્યાં અયોધ્યા છે સાહેબ. અયોધ્યા હોય ત્યાં રામ નથી, જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે વાલા. આ વાતને યાદ રાખજો. જ્યાં રામ વહી અવધ. તો એવી અયોધ્યાની આ કથા બહુ સંક્ષિપ્ત. એકાદો પ્રસંગ કરીને આપણે રામ જન્મની કથા લઈને નીકળી જઈએ, કારણ કે હવે મૂળ કથામાં જવું છે. મારે તમને બધાને ગોકુળમાં લઈ જવા છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા. તો હું તમને થોડી વાર માટે હવે અયોધ્યાની યાત્રા કરાવું. સુખદેવજી મહારાજે નહીં, હવે ગૌસ્વામી તુલસીદાસજી કલમ ચાલે છે અને અયોધ્યાનું વર્ણન કર્યું. અવધપુરી રઘુકુલ મણિદા
વેદ વિદિત તે દશરથ નામ અવધપુરી રઘુકુલ મણિ રામ વેદ વિદિત તેહિ દશરથ નામ ધર્મ ધુરંધર ગુણની વિજ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની ધર્મ ગુણની જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની અયોધ્યાના રાજા દશરથ જેની મતિમાં સારંગ પાણી એટલે કે ભગવાનનું નામ ભર્યું છે, હૃદયમાં ભક્તિ ભરી છે, એવા રઘુકુળ ભૂષણ મહારાજ દશરથ એને ત્રણ રાણીઓ છે. કૌશલ્યા નારી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બેનિત. જેને પોતાના પતિના પગની સેવાઓમાં એની સેવામાં તત્પર છે એવી પ્રેમ દ્રઢ નારી એટલે કૌશલ્યા. અને બીજી બે પત્નીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, આ ત્રણ રાણીઓ છે. કૌશલ્યા એ ધર્મપત્ની, કૈકેયી અને સુમિત્રા બેઉ ભોગપત્ની છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો, વૃદ્ધાવસ્થાની તૈયારીઓ થઈ ગઈ અને એમાં એક વખતના સમય મહારાજ દશરથ અયોધ્યાની રાજગાદી પર બેઠા છે. બધી જ વાતના સુખ છે, પણ એમણે એક વિચાર એના મનમાં ડંખે છે કે શું મારા મૃત્યુ પછી અમારી અયોધ્યાની ગાદી અહીંયા ઉભી રહી જશે? અહીંયા કોઈ રાજા નહીં આવે? મારે દીકરો નહીં જન્મે? મારે દીકરો નહીં થાય તો મારું અયોધ્યાનું રાજ્ય કોણ ચલાવશે? શું કરું? અને આ દુઃખ હવે કહું કોને હું? બહુ વિચારો કર્યા પછી અંતે એક વિચાર આવ્યો કે લાવ આ દુઃખને હું ગુરુદેવ વશિષ્ઠ મહારાજને કહી દઉં. અને પોતે વશિષ્ઠ મહારાજને કહેવા માટે જાય છે. ગુર ગૃહ ગયો તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય વિસા ગુરુ તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય વિસા. ગુરુદેવના આશ્રમમાં જઈ વશિષ્ઠ મહારાજના શ્રી ચરણારવિંદમાં દંડવત કર્યા. રડતી આંખે ઉભેલા મહારાજ દશરથને જોઈને વશિષ્ઠ એટલું બોલ્યા, અરે રાજા, શું થયું તમને? કેમ દુખી થયા છો? બે હાથ જોડીને પ્રાર્થના કરી કહે છે, બાપજી, તમારા આશીર્વાદથી બધી જ વાતનું સુખ છે, પણ એક સંતાન નથી, એક દીકરો નથી. મારી અયોધ્યાની આ રાજગાદી કોણ ચલાવશે? અને વશિષ્ઠ મહારાજે કહ્યું, ધર ધીર હોઈ સુતચારી ત્રિભુવન વિદિત ત્રિભુવન વિદિત ભગત ભયહારી. રાજા, ચિંતા ન કરશો, તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓના જન્મ થશે, અને એ પણ સામાન્ય નહીં, તમારા કુળની કીર્તિને વધારે એવા 4 દીકરાઓ થશે. 4 દીકરાઓ થશે. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. પણ તમારા પુત્ર પ્રાપ્તિ માટે તમે પુત્રેષ્ઠ યજ્ઞ કરાવો. અને પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાવવાની વાત ગુરુદેવ આપ જે કહો તે કરાવું. ગુરુદેવ પાસેથી શુભ મુહૂર્ત લીધું, શૃંગી ઋષિને બોલાવ્યા, વશિષ્ઠને બોલાવ્યા, યજ્ઞનો દિવસ આવ્યો. તમામ સામગ્રીઓને સાથે લઈ અને રાજા દશરથ
યજ્ઞ કરાવે, બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરે અને એક પછી એક આહુતિ દેવાય. ભાવ સહિત મુનિ આહુતિ દિન હે પ્રગટે અગ્નિ